નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.2નો આપણે ક્વેશ્ચન નંબર 1ના 1થી 5 આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધા છે. હવે 6થી 10 આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો મિત્રો, આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.2ના ક્વેશ્ચન નંબર 1ના 6થી 10નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ. સ્વાધ્યાય 4.2ના ક્વેશ્ચન નંબર 1નો આપણે 1થી 5 ઓલરેડી આગળ જોઈ લીધા છે. હવે મિત્રો, આપણે 6થી 10માં આપણે આ વિડીયોમાં જોવાના છે. પહેલો જ ક્વેશ્ચન અહીંયા તમારી આગળ રજૂ કરેલો છે મિત્રો, બરાબર. પ્રેક્ટિસ વર્કના 4.2, બરાબર મિત્રો. એમાં છઠ્ઠો ક્વેશ્ચન અહીંયા છે 8x, અહીંયા તમને આપેલા છે 8x -22 -21, બરાબર મિત્રો. તો મિત્રો, આમાં આપણે ભાગ પાડીશું મિત્રો. પહેલાં 21 અને 21 ગુણ્યા 8 કરીએ મિત્રો, તો અહીંયા આપણને 168 મળે. 168ના ભાગ કરીને આપણે 22 લાવવાના છે મિત્રો. તો મિત્રો, અહીંયા 168ના આપણે ભાગ પાડીએ મિત્રો. અહીંયા 168 ભાગ્યા 2, 8 2 16, 84, 2 42, 2 21, 3 7 અને 7 1, 21ના 22 લાવવાના છે મિત્રો. અહીંયા આપણે 7 3 21, એટલે અહીંયા મિત્રો 7 2 14, 14 2 28, 28માંથી 6 જોઈએ, બરાબર મિત્રો. બરાબર, જો 7 7 2 14, 14 2 28, 28માંથી મિત્રો 6 જોઈએ, તો અહીંયા આપણે ભાગ પડે તો 8x² માઇનસ શું આવશે મિત્રો, 28x વત્તા 6x માઇનસ 21 બરાબર 0. એટલે મિત્રો અહીંયા કોમન નીકળશે. આમાંથી કોમન કાઢીએ એટલે 4x મિત્રો નીકળે મારા ખ્યાલથી, બરાબર મિત્રો. શું નીકળે? 4x નીકળે મિત્રો. અહીંયા 2 4 2 8x² માઇનસ 7 4 28 વત્તા અહીંયા શું નીકળે મિત્રો, 3 કોમન નીકળે. અહીંયા x થઈ ગયો 2x માઇનસ 7 બરાબર 0, બરાબર મિત્રો. એટલે અહીંયા શું થશે, 4x વત્તા 3 અને 2x માઇનસ 7 બરાબર 0. 4x વત્તા 3 બરાબર 0, 2x માઇનસ 7 બરાબર 0, 4x માઇનસ 3, 2x બરાબર 7, x બરાબર -7 ભાગ્યા -3 ભાગ્યા 4 અને x બરાબર 7 ભાગ્યા 2. આ આપણું કરેક્ટ જવાબ છે મિત્રો. હવે મિત્રો, આપણે આગળ જોઈએ ક્વેશ્ચન 7મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો, એ ક્વેશ્ચન 7 જોઈએ આપણે. હવે તો એ મિત્રો આપણને આપેલો છે મિત્રો 4 2 8 8 3 24, 24ના ભાગ કરીને મિત્રો તમારે 5 લાવવાના છે. તો 8 3 24, બરાબર. જો મિત્રો, 4√3x² માઇનસ પ્લસ 8x માઇનસ 3x માઇનસ 2√3 બરાબર 0, બરાબર મિત્રો. એકદમ સિમ્પલ છે. જો મિત્રો, √3 ગુણ્યા √3 કેટલા થાય? 3, બરાબર. એટલે અહીંયા જુઓ 3, અહીંયા 4 ને ગુણ્યા 2, એટલે આનો 4 ગુણ્યા 2 8, 8 3 24, બરાબર. 8 3 24, બરાબર. 8માંથી 3 જાય તો 5 સરવાળા બાદબાકી નહીં, બરાબર. હવે મિત્રો, અહીંયા આમાંથી કોમન કાઢીએ મિત્રો આપણે. તો અહીંયા સૌ પ્રથમ અહીંયા 4x કોમન નીકળી જશે. એટલે અહીંયા √3x વત્તા 2, બરાબર, માઇનસ અહીંયા √3 કોમન નીકળી જશે એટલે √3x વત્તા 2 બરાબર 0. એટલે એ શું આવશે, 4x માઇનસ √3 અને અહીંયા
3x વત્તા 2 બરાબર 0, 4 બરાબર √3, √3x બરાબર -2, x બરાબર √3 ભાગ્યા 4, x બરાબર √2 ભાગ્યા √3। બરાબર મિત્રો, મારા ખ્યાલથી મિત્રો તમે જવાબ જોઈ લેજો, કમ્પ્લીટ જ છે મિત્રો, પાછળ પણ આ જવાબ આપેલા છે, પરંતુ તમને ખોટો લાગતો હોય તો જરૂરથી તમારે ખાતરી કરી લેવાની। બરાબર, કરેક્ટ સાચો જવાબ છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 માની રકમ અમને અહીંયા આપેલી છે x² + 2ab બરાબર 2a + b ગુણ્યા x। અહીંયા મિત્રો હવે તમારે શું કરવાનું છે, x² + 2ab બરાબર x ને અંદર ગુણી નાખવાનું છે એટલે 2ab અને અહીંયા તમારે bx। બરાબર મિત્રો, આટલું થઈ ગયું। હવે મિત્રો તમારે આગળ શું કરવાનું છે હું તમને કહી દઉં કે હવે તમારે આગળ હવે એકદમ સહેલામાં સહેલું છે। આગળ તમને અંદર લઈ લઈએ પહેલાં મિત્રો આપણે x² + 2ab - 2x - bx બરાબર 0 મિત્રો। બરાબર, આપણે અંદર લાવી લીધી। હવે મિત્રો આપણે આ ભાગ પાડીને આપી દીધેલી છે મિત્રો, પરંતુ મિત્રો આને આપણે કમ્પ્લીટ ગોઠવવાની છે। બરાબર, એટલે કઈ રીતે મિત્રો હું તમને કહું, અહીંયા જો મિત્રો અહીંયા b આપેલું છે તો અહીંયા b આપેલું છે, એટલે આને આપણે આગળ પાછળ કરી દઈએ। જો હું તમને કહું x² - આ 2ax વત્તા 2ab - bx બરાબર 0। આ બંનેમાંથી કોમન કાઢો, આ બંનેમાંથી કોમન કાઢો, એ એટલે શું ને x - 2a અને અહીંયા કોમન નીકળશે, અહીંયા શું b કોમન નીકળશે, એટલે જો મિત્રો 2a અહીંયા મિત્રો હજુ આપણે પદ ગોઠવણી કરવામાં થોડી ભૂલ કરી છે, 2x - bx વત્તા 2ab। બરાબર મિત્રો, એટલે હવે થઈ જશે, જુઓ મિત્રો અહીંયા x આવી ગયો, માઇનસ માઇનસ શું થાય +2a બરાબર 0। એટલે હવે શું થશે x - b અને x - 2a બરાબર 0, x - b બરાબર 0, x - 2a બરાબર 0, x બરાબર b, x બરાબર 2a। મિત્રો તમારે આ બંને જવાબ કેવા છે, સાચા છે મિત્રો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 જોઈએ મિત્રો। ત્યાર પછી મિત્રો એ આપણે ક્વેશ્ચન આપેલો છે અને આ સૂચન આપેલું છે મિત્રો, આપણે શું આપેલું છે, સૂચન આપેલી છે કે આ જે પદ છે એની જગ્યાએ આપણે m લેવાનું છે। એ પણ એકદમ સહેલો છે મિત્રો। તો અહીંયા જો મિત્રો 3 - 4 મિત્રો જો આ 7x + 1 એવો જ દાખલો છે મિત્રો। અહીંયા લખવામાં થોડી ભૂલ થઈ છે, તો અહીંયા જો 7x + 1 5x - 3 5x - 3 બરાબર, એટલે અહીંયા વેસ્ટ છે, માટે 1 આપણે શું ધારી શકીએ, m ધારી શકીએ બરાબર 11। એટલે જો મિત્રો અહીંયા 3m - 4m બરાબર 11, m વડે દરેકને ગુણીએ એટલે 3m² - 4 બરાબર 11, 3m² - 11m - 4 બરાબર 0। બરાબર મિત્રો, આટલી ખબર પડી ગઈ। હવે મિત્રો આપણે શું કરીશું, 4 3 12, 12ના ભાગ કરીને 11 લાવવાના છે મિત્રો। તો મારા ખ્યાલથી એમાં શું આવશે મિત્રો, તમે ધ્યાનથી જોજો તો તમને આવડશે। એમાં મિત્રો મારા ખ્યાલથી તમારે અહીંયા 4 3 12, 12ની રીતે 11 લાવવાના। હા મિત્રો જો 3m² - 12m વત્તા 1m - 4 બરાબર 0 થઈ ગયા ને। 12 × 12, 12માંથી 1 જાય તો 11 બરાબર, એટલે આમાંથી કોમન કાઢીએ આપણે, એટલે 3m એટલે અહીંયા m - 4 વત્તા 1 કોમન કાઢીએ
m માઇનસ 4 બરાબર 0, 3m વત્તા 1 અને m માઇનસ 4 બરાબર 0, બરાબર મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે અહીંયા મિત્રો આપણે હવે જોઈએ તો અહીંયા 3m વત્તા 1 બરાબર 0, m માઇનસ 4 બરાબર 0, 3m બરાબર માઇનસ 1, m બરાબર 4, m બરાબર માઇનસ 1/3 ને m બરાબર 4 આપણને ઓલરેડી અહીંયા મળી ગયા છે। તો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 9 પૂર્ણ થાય છે। ત્યાર પછી અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર 10 જોઈએ તો અહીંયા કીધેલું છે કે માર્ચ 20માં તમારે પૂછાઈ ગયેલું છે અને દાખલો છે 3x માઇનસ 4 રૂટ 3x વત્તા 4 બરાબર 0। મારા ખ્યાલથી ચોપડીનો દાખલો છે મિત્રો, બરાબર। તો પણ આપણે ગણી લઈએ કઈ રીતે ગણાશે। 3x સ્ક્વેર માઇનસ 4 3 12, 4 રૂટ 3x માઇનસ 1 એક જ મિનિટ મિત્રો, અહીંયા તમારે શું કરવાનું છે હું તમને કહી દઉં। આવું જ કંઈ આવે છે વત્તા 4। જો મિત્રો અહીંયા 4 રૂટ 3 લાવવાના છે મિત્રો તમારે, ખૂબ જ સહેલું નથી। મારા ખ્યાલથી તમારે અહીંયા આવી શકે છે 2, હા ચલો અહીંયા 2, અહીંયા પણ 2, બરાબર મિત્રો। એટલે જો મિત્રો હું તમને આ પદ ફરી લખીને બતાવું છું મિત્રો। આ પદ આપણે ફરી ગણિત છે મિત્રો, ચેક થતી રહેશે। 3x સ્ક્વેર માઇનસ 2 રૂટ 3x માઇનસ 2 રૂટ 3x વત્તા 4 બરાબર 0। એટલે જો મિત્રો આમાંથી આપણે શું કોમન કાઢી શકીએ હવે તો પહેલાં તો એક x નીકળશે, પછી રૂટ 3 નીકળી જશે, એટલે રૂટ 3x માઇનસ 2, બરાબર। અને અહીંયા શું નીકળશે હવે 2 કોમન નીકળી જશે એટલે રૂટ 3x માઇનસ 2 બરાબર 0, રૂટ 3x માઇનસ 2 રૂટ 3x માઇનસ 2 બરાબર 0। મિત્રો આ પૂર્ણ વર્ગ બહુપદી છે, બરાબર મિત્રો। તમે અહીંયા મારા ખ્યાલથી એ બધી વાત યાદ આપણે પહેલાં આ જોઈ લઈએ તો અહીંયા રૂટ 3x માઇનસ 2 બરાબર 0 અને અહીંયા રૂટ 3x માઇનસ 2 બરાબર કેટલા 0, x બરાબર 2 રૂટ 3 ભાગ્યા રૂટ 3 અને x બરાબર આ માઇનસ 4 2 રૂટ 3 નીચે, બરાબર। આ આપણો જવાબ ફાઇનલ આપણે અહીંયા મળી ગયો। હવે મિત્રો હજુ જવાબ બાકી છે મિત્રો, બરાબર। હજુ જવાબ કઈ રીતે બાકી છે તમને શું લાગતું છે આ જવાબ મળી ગયો તો મિત્રો જોઈએ આપણે। મિત્રો પાછળ તો જવાબ તમને આ આપેલો છે મિત્રો, પરંતુ આપણે આગળ ગણવું હોય તો ગણી શકીએ છીએ મિત્રો। ના મિત્રો આમાં તો કમ્પ્લીટ ફાઇનલ આ જ જવાબ આવે, પરંતુ પેલા એમ વાળા દાખલામાં આમાં મિત્રો તમારે આગળ ગણવું હોય ને તો ગણી શકાય મિત્રો, બરાબર। આ એમ વાળો દાખલો છે એમાં આપણે આગળ ગણવું હોય તો એમાં આપણે ગણી શકાય। કઈ રીતે મિત્રો તમારે એમાં જવાબ આવતો નહીં હોય પાછળ મિત્રો, તમે આ જોઈ શકો છો આમાં તમારે પાછળ જવાબ આવતો નહીં હોય મિત્રો, બરાબર। આપણે આ એમની કિંમત મળી છે, બરાબર। આ કઈ છે શક્ય નથી મિત્રો, આ કેવી છે શક્ય નથી। હું તમને અહીંયા નીચે ગણીને બતાવું છું દાખલા નંબર 10ની નીચે, બરાબર। આ શક્ય નથી મિત્રો। અહીંયા પહેલાં આપણે રકમ જોઈ લઈએ। હું અહીંયા નીચે ગણું છું ક્વેશ્ચન નંબર 9 કરીને હું તમને એક બતાવું છું ગણીને, બરાબર। એક જ મિનિટ મિત્રો। 5x આ શું છે 4 છે ને મિત્રો, તો જુઓ મિત્રો અહીંયા હું લખી દીધું। આપણે પેલું સમીકરણ એમ દાયા હતા ને તો એમ બરાબર કેટલા આવ્યા 4, બરાબર। એટલે આની બરાબર 4, એટલે જો મિત્રો અને એક માઇનસ 1 તૃતીયાંશ આવ્યું હતું ને એ 4 પણ આવ્યા હતા, પરંતુ એ આપણે 4થી શક્ય કરી દઈશું આપણે। જો મિત્રો તો અહીંયા કંઈ નથી, 1 ઉપર જશે એટલે 7x વત્તા 1 બરાબર 4 કૌંસમાં 5x માઇનસ 3 અને અહીંયા જુઓ મિત્રો
7x વત્તા 1 4 5 20x માઇનસ 4 3 12 7x વત્તા 1 બરાબર 20x માઇનસ 12 20x માઇનસ 7x માઇનસ 12 માઇનસ 1 બરાબર 0 7માંથી અહીંયા શું થશે 13x માઇનસ 13 બરાબર 0 x બરાબર 13 13x બરાબર 13 13x ભાગ્યા 13 1 મળી ગયો મિત્રો x બરાબર 1 આપણો જવાબ છે। અને મિત્રો હવે મિત્રો આપણે વ્યસ્ત એટલે હવે મિત્રો આપણે પેલું શું ધાર્યું હતું 1 ભાગ્યા m ધાર્યા હતા ને બીજામાં આપણે 1 ને m ધાર્યા હતા બરાબર અને પેલાને આપણે શું ધાર્યા હતા 5x માઇનસ 3 7x વત્તા 1 1 ભાગ્યા m એટલે 4 બરાબર મિત્રો। હવે જોઈએ મિત્રો અહીંયા આપણે તો જો મિત્રો ચોકડી ગુણાકાર કરીએ તો 5 4 20x માઇનસ 4 3 12 7x વત્તા 1 તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે 20x માઇનસ 7x બરાબર 12 વત્તા 1 એટલે અહીંયા શું થશે મિત્રો 13x બરાબર 13 x બરાબર 13 ભાગ્યા 13 x બરાબર 1 તમારો જવાબ આવશે મિત્રો બરાબર। અથવા મિત્રો તમે અહીંયા એ માઇનસ 1/4 લઈ લો ને તો તમારે એટલે જુઓ મિત્રો અહીંયા તમારે 2 આન્સર મળ્યા પણ આપણે આ સાબિત કર્યું બરાબર આ બંને જવાબ સાચા છે બરાબર। હજુ એક જવાબ આવશે મિત્રો તમારે આ ના લખો આ તમે જે છે એ ના લખો તો અને તમારે ચાલે આપણે આ સાબિત કર્યું x બરાબર 1 સાચું છે બરાબર। આ આપણે શું કર્યું રફ કામ કર્યું મિત્રો બરાબર। તમારે લખવું હોય તો લખી શકાય મિત્રો રફ કામ ના કહેવાય મિત્રો પરંતુ x બરાબર 1 બંને સાચા છે પરંતુ મિત્રો જો આપણે આ શક્ય નથી તમારે પાછળ 2 જવાબ આપેલ છે એટલે મિત્રો આ માઇનસ વાળું પદ તો શક્ય ના કહેવાય તો પણ પાછળ 2 જવાબ આપ્યા છે એટલે મિત્રો એમની જગ્યાએ આ કિંમત પણ મેળવીને ટ્રાય કરી જોઈએ શું થાય છે -1/3 બરાબર। તો મિત્રો અહીંયા જુઓ આપણે આ કિંમત મેળવી તો અહીંયા શું થશે 7 3 21x વત્તા 3 બરાબર -5x -3 બરાબર માઇનસ પ્લસ એટલે મિત્રો હવે શું થશે 21x વત્તા 5x બરાબર અહીંયા શું થશે પ્લસ 3x માઇનસ 3x એટલે અહીંયા 26x બરાબર અહીંયા શું થશે 0 બરાબર x બરાબર 0 ભાગ્યા 26 એટલે x બરાબર તમારે શું જવાબ આવશે 0 બરાબર। તો આ રીતે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 6 થી 10નું સંપૂર્ણ સોલ્યુશન કર્યું મિત્રો। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું આ વિડીયો સાથે।